પોલીસે એક ગેંગ ઝડપી પાડી છે। આ ગેંગ ખાસ કરીને લોકોના બંધ ઘરને ટાર્ગેટ કરતી હતી। દિવસે રેકી કરતી હતી, જ્યારે રાત્રે ઘર માલિક બહાર હોય ત્યારે ચોરીને અંજામ આપતી હતી। ખાસ કરીને આ ગેંગ એ બંધ મકાનને ટાર્ગેટ કરતી। આ ગેંગે અત્યાર સુધી અનેક ઘરોને ટાર્ગેટ કર્યા છે। તો પછી પાટણમાં કેવી રીતે આ ગેંગ ઝડપાઈ, આવો જોઈએ। एक गैंग अनेक चोरी, चोर टोळकीनो कहर, बंद मकान ने टार्गेट करता। पाटण लोकल क्राइम ब्रांच पोलीसनी टीमे घरफोड़ चोरी करती चोर टोळकी झड़पी पाड़ी छे। आश्रे 10 દિવસ પહેલા રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામમાં એક જ રાતમાં ચોર ટોળકીએ અલગ અલગ ઘરોને નિશાન બનાવી ઘરના તાળા તોડી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી અંદાજે રૂપિયા 1,91,000 મુદ્દામાલની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હતો। જે મામલે ચોરીની મનસુખભાઈ રામાભાઈ પંચાલ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી। બાકીના 3 શખ્સ સકંજામાં। પોલીસે પૂરા મામલે તપાસ તેજ કરી હતી। થોડા દિવસમાં પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। પહેલા એક શખ્સ ઝડપાયો હતો, બાકીના 3 શખ્સ બાદમાં ઝડપાયા હતા। પોલીસે આ કુલ 4 શખ્સને ઝડપી તેની પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કેવી રીતે ચોરી કરતા હતા, કોને કોને ટાર્ગેટ કરતા હતા? આ ગેંગ ખાસ કરીને બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા। આરોપી નાના એવા ગામમાં જતા હતા, ત્યાં જે ઘર બંધ હોય તેવા ઘરને ટાર્ગેટ કરતા હતા। આરોપી દિવસે રેકી કરતા અને રાત્રે ચોરીને અંજામ આપતા હતા। આવી જ રીતે આરોપી અલ્હાબાદ ગામના 2 મકાન માલિકો એક જ દિવસે બહાર ગયા હોવાની જાણ આ ચોર ટોળકીને થતા આ ચોર ટોળકી રાત્રે બંધ મકાનોમાં ત્રાટકી અને સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ રૂપિયા મળી અંદાજે રૂપિયા 1,91,000 મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા। પાછળથી પોલીસ ફરિયાદ નોંધાતા આખી ગેંગ ઝડપાઈ છે। વિષ્ણુ ઠાકોર, સંજય ઠાકોર, સાગર ઠાકોર, શ્રવણ ઠાકોર, આ 4 ઠાકોર બંધુની ધરપકડ કરી છે। આ ગેંગ એક દિવસમાં અનેક ચોરી કરતા હતા। ચોરીના મામલાને એવી રીતે વેચતા હતા કે કોઈને જાણ પણ ન થાય। જે તાળું છે એ તોડી અને કેટલાક ચોરી સમય છે એ અંદર પ્રવેશ કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપેલો અને આ ઘરફોડ ચોરીમાં ફરિયાદી તેમજ સાહેબના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા વગેરે મળી અને 1,91,000ની ઘરફોડ ચોરી થવા પામે। જે અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ। આ ઘરફોડ ચોરીનો ગુનો છે વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડે છે। દાગીના ઓગાળવાની મિની ભઠ્ઠી, 3,22,000નો મુદ્દામાલ જપ્ત। પાટણ પોલીસે ઝડપેલ આરોપીઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી, કેમ કે આ ચોર ટોળકી જ્યાં પણ ચોરીના કામને અંજામ આપે અને જે પણ દાગીના હોય સોના કે ચાંદીના તેને સીધા બજારમાં વેચવા જાય તો ક્યાંક ચોરીના માલની શંકા જાય, જેથી આ ટોળકીએ જાતે જ બનાવી દીધું દાગીના ઓગાળવાની મિની ભઠ્ઠી। પોતાના મકાનના વાડામાં જ્યાં ચોરી કરેલ તમામ મુદ્દામાલને ભઠ્ઠીમાં ગરમ કરી તેને ઓગાળી તેનું બિસ્કિટ બનાવી દેતા હતા, જેથી બજારમાં આસાનીથી વેચી શકાય અને કોઈને પણ આ ચોરીનો મુદ્દામાલ છે તેની કોઈને પણ શંકા ન થાય। પરંતુ પોલીસે શાતીર ચોર ટોળકી ઝડપી તેઓ પાસેથી સોનાની વીંટી, સોનાનું પેન્ડલ, સોનાની કડી, ચાંદીનો ચોરસો તેમજ રોકડ 1,12,000, 4 મોબાઈલ અને ચોરી કરેલ સોના ચાંદીના ઓગાળવાની સામગ્રી સહિત કુલ 3,22,893નો મુદ્દામાલ સાથે 4 જેટલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન વગેરે મળી અને કુલ રૂપિયા 3,22,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે। અને આખા ગુનામાં ખૂબ મહત્ત્વની બાબત એવી છે કે આરોપીએ પોતાના વાડામાં જે ધાતુ ગાળવાની ભઠ્ઠી છે એ તૈયાર કરી અને ભઠ્ઠીમાં ચાંદીના દાગીના ઓગાળેલ અને ભઠ્ઠીમાં ઉપયોગમાં લીધેલા સાણસા, કટોરીઓ, મોટર સાથેનું બ્લોઅર, લોખંડનો દસ્તો, ચમચી, 100 બ્લેડ
વગેરે પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવે છે. એલસીબી ટીમને બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ઈસમો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા માટે રાધનપુર તાલુકાના અરજણસર ગામના તળાવમાં ભેગા થયા છે. આ બાતમીના આધારે પોલીસે ખાનગી વોચ ગોઠવી 4 ઈસમોને પકડી પાડ્યા હતા. આ ચારેય ઝડપાતા બીજા 3 કરતા વધારે ચોરીના ભેદ ઉકેલાયા છે. મુદ્દામાલ કોને વેચ્યો તેની વિગત આવનાર દિવસમાં સામે આવશે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.